नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 106 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। આજે ગાથા 107 લઈએ છીએ। 106 ગાથાના અનુસંધાનમાં જ આ ગાથા છે અને એમાં પણ એ જ વાત સમજાવવામાં આવી છે કે ત્રણ અન્ય ભાવ છે એને છોડી અને એકમાત્ર આત્માને જ ધ્યાન। પરંતુ આમાં થોડીક વિશેષ વાત આત્માનું જ્ઞાન કરતા જે થાય છે તે લેવામાં આવી છે। તો આપણે ગાથા 107 લઈએ છીએ। ઉપોદ્ઘાતમાં તો એમ જ કહ્યું છે कि आगे आत्मा का स्वरूप दिखलाते हैं। गाथा 107 आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन त्रीणि अपि मुक्त्वा जानीहि त्वम् आत्मानं ज्ञानेन तेन। 107મી ગાથાના અન્વયાર્થમાં કહે છે कि आत्मा परम ज्ञानस्य गम्यः, आत्मा नियम से ज्ञान के गोचर है। आत्मा नियम से ज्ञान द्वारा ही जानने में आता है, प्रसिद्ध होता है, ज्ञान गोचर है। येन ज्ञानम विजानाति, क्योंकि ज्ञान ही आत्मा को जानता है। तेन त्वं त्रीणि अपि मुक्त्वा ज्ञानेन आत्मानं जानीहि। इसलिए हे प्रभाकर भट्ट, तू धर्म अर्थ काम इन तीनों ही भावों को छोड़कर ज्ञान से निज आत्मा को जान। શું કહે છે कि आत्मा नियम से ज्ञान के गोचर है। ज्ञान के द्वारा ही आत्मा प्रसिद्ध होता है, जानने में आता है, अनुभव में आता है, क्योंकि ज्ञान ही आत्मा को जानता है। मन वाणी काया ये कोई आत्मा को जानने वाले नहीं है, आत्मा ही आत्मा को जानता है। इसलिए हे प्रभाकर भट्ट, तू धर्म अर्थ काम इन तीनों ही भावों को छोड़कर ज्ञान से निज आत्मा को जान। गुजराती में गाथा लिए। ज्ञान गम्य आत्मा खरे कारण जाने ज्ञान, तजी जीव त्रणेय ने જ્ઞાને આત્મા જાણ। એના વિસ્તારમાં કહે છે આત્મા નિયમથી જ્ઞાનનો વિષય છે। આત્મા નિયમથી, એમાં કોઈ બીજી વાત નથી, બીજી કોઈ પદ્ધતિ રીત કોઈ અપવાદ કાંઈ નથી। નિયમથી આત્મા જ્ઞાનનો વિષય છે, એટલે કે જ્ઞાન દ્વારા જ આત્મા અનુભવમાં આવે છે। કારણ કે જ્ઞાન જ આત્માને જાણે છે। તેથી હે પ્રભાકર, ધર્મ અર્થ અને કામ એ ત્રણ ભાવોને મૂકીને જ્ઞાન વડે પોતાના આત્માને જાણ। આચાર્ય ભગવાન પ્રભાકર ભટ્ટને કહે છે કે માત્ર
આત્માને જ્ઞાન વડે જાણ. બીજું બધું છોડ, બીજા બધા ભાવોને છોડીને જ્ઞાન વડે પોતાના આત્માને જાણ. બહુ સ્પષ્ટ કર્યું છે, પોતાના આત્માને જાણ. નિજ પરમાત્મા સ્વરૂપ છે એવો જેને અનુભવ થયો છે એ જ એમ કહી શકે કે ભાઈ બીજું બધું હું તારા આત્માને જાણ. જેને આત્માને જાણ્યો જ નથી એ શું સલાહ આપવાના હતા, શું ઉપદેશ આપવાના હતા, શું શીખવાડવાના હતા? આત્માની અનુભૂતિ જેને થઈ નથી એ આવી વાત કહેતા નથી. એ બધી શુભની ક્રિયાની એવી જ વાત કરશે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એ આત્માના અનુભવની જ વાત કરશે, આત્માનો અનુભવ કરવા માટે જ અનુમોદના કરશે, એની પદ્ધતિ બતાવશે, એની રીત બતાવશે. પણ કોણ? જેને આત્માની અનુભૂતિ થઈ છે તે. જેને અનુભૂતિ નથી થઈ એ ચારે બાજુની ગોળ 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 બધી કેટલી બધી વાતો કરશે. પણ જેને આત્માની અનુભૂતિ થઈ છે અને વારંવાર જે આત્માની અનુભૂતિ કરે છે એ બીજી કોઈ વાત કરતા જ નથી. બધી વાતમાંથી છેવટે એ આત્માની અનુભૂતિની વાત ઉપર જ આવી જાય છે. અને આ જ વસ્તુ આપણને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં જોવા મળે છે, સાંભળવા મળે છે. હૃદયને સ્પર્શી જાય એવી વાત ગુરુદેવ કેમ કરે છે? કેમ કે આ એમને આત્માની અનુભૂતિ છે. વારંવાર એમ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવતું હોય એટલે પછી રોજ એ જ વાત આવે ને. અહીંયા પણ આચાર્ય ભગવાન બીજો શું ઉપદેશ આપે? એ જ ઉપદેશ આપે ને કે સર્વ ભાવોને છોડીને એકમાત્ર જ્ઞાન ભાવે પરિણમી જાને. આગળ પણ કહે છે કે પોતાનો શુદ્ધ આત્મા જ્ઞાન વડે જણાય છે. મતિ જ્ઞાન આદિ વિકલ્પોથી રહિત તથા પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય એવું જે પરમપદ તે જ મોક્ષનું સાક્ષાત કારણ છે. પરમપદ છે. આત્મા પરમાત્મા સ્વરૂપ છે એટલે એ પરમપદ છે. એ જ સાક્ષાત મોક્ષનું કારણ છે. એના આશ્રય જ મુક્ત દશા પમાય છે. વસ્તુ મુક્ત છે તો એને અનુસરીને પરિણામ પણ મુક્તિના જ થાય ને. પરમ પદ છે તે શુદ્ધ છે, પૂર્ણ છે, મુક્ત છે. એ સ્પર્શાયેલું, ખરડાયેલું એવું કાંઈ છે જ નહીં. એને કર્મની ઉપાધિ પણ નથી. એ ત્રિકાળ શુદ્ધ જ છે. એવા પોતાના પરમાત્મા પદને પહેલા શાસ્ત્રના અભ્યાસ દ્વારા, દ્રવ્યસ્ત્રોતના અભ્યાસ દ્વારા, જિનેશ્વર ભગવાનની વાણી દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા જાણીને એનો એવો જ સ્વીકાર કરીને, જેવું છે તેવો જ એનો સ્વીકાર કરી અને એની અનુભૂતિનો જ્યારે એ પ્રયાસ કરે છે અને જે અનુભવમાં આવે છે એ અલૌકિક વસ્તુ અનુભવમાં આવે છે. અને એવો જેને અનુભવ થયો છે એ પછી બીજાને શેનો ઉપદેશ આપશે? એને બીજી કોઈ વાત હોતી જ નથી. પોતે જે અનુભવી છે એવા અનુભવ માટેનો જ ઉપદેશ આપે છે. અને એ જ મુક્તિનું કારણ છે. પોતાનો શુદ્ધાત્મા જ્ઞાન વડે જણાય છે. આ મતિ જ્ઞાન આદિ એ બધા વિકલ્પ છે. એ જ્ઞાનના ઉઘાડની વાત કરવામાં આવી પણ એ તો બધું પર્યાય રૂપે છે ને. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. વસ્તુ તો પૂર્ણ છે, પવિત્ર છે, ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં આવા બધા ભેદ પડે છે પણ એ ભેદનું લક્ષ ન કરતા પોતે જ્ઞાન સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપનો સ્વીકાર કરે તો પછી વર્તમાન પ્રગટ પર્યાય, જ્ઞાનની પ્રગટ પર્યાય એ પોતાના એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને અનુભવે છે. એનું સામર્થ્ય એનું છે. કહે છે કે તે પરમ પદને સ્વસંવેદન જ્ઞાન વડે જાણ્યા સિવાય અનેક પ્રકારના સાધનોથી જીવ મોક્ષ પામતો નથી, મુક્તિ પામતો નથી. બીજા ગમે તે સાધન કરે પણ એનાથી જીવની મુક્તિ થતી નથી. પરમપદ સંવેદનમાં આવે છે, એનો અનુભવ થાય છે અને એવો અનુભવ થયા પછીથી વારંવાર એવો જ અનુભવ કરતો થકો
એ પોતાના સ્વરૂપમાં એક વિશેષ એકાગ્રતા લીનતા કરે છે અને છેવટે સ્વરૂપમાં ઠરી જાય છે. આ જ મુક્તિ છે, આ જ મોક્ષ છે. અહીંયા સમયસારની આધારની ગાથા લીધી છે. આધાર તરીકે સમયસારની ગાથા લેવામાં આવી છે. કહે છે કે સમયસારમાં કહ્યું છે કે પ્રાણ ગુણહિમ વિહીણા એદમ તુ પદમ બહુ વીણ લહંતી તમ કિણઃ સુપદમ એવં સુપદમ ઇદમ જય ઇચ્છસી દુઃખ પરિમોક્ષમ. એના અર્થમાં કહે છે કે સમ્યક જ્ઞાન રહિત જીવો ઘણા કષ્ટ સહન કરવા છતાં શુદ્ધ સહજ આત્મ રૂપ બ્રહ્મ પદને પામતા નથી. સમ્યક જ્ઞાન રહિત જીવો ઘણા કષ્ટો કરે છે, ઘણા કષ્ટ સહન કરે છે, ઘણો બીજો પ્રયત્ન કરે છે, છતાં પણ શુદ્ધ સહજ આત્મરૂપ બ્રહ્મ પદને પામતા નથી. માટે જો તું સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા રાખતો હોય, સંસારના ભ્રમણનો તને થાક લાગ્યો હોય, સંસારમાં દુઃખ છે એવો તને પાકો નિર્ણય થયો હોય અને આ સંસાર પર્યાયથી છૂટી અને તારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતી સિદ્ધ પર્યાય એને જો તું પ્રગટ કરવા ઈચ્છતો હોય તો આત્મજ્ઞાન વડે સ્વપદને પ્રાપ્ત કર. તારું પદ એ જ છે, શુદ્ધ છે. જેવું સિદ્ધનું પદ છે એવું જ તારું પદ છે. એવા પદને તું આત્મજ્ઞાન વડે પ્રાપ્ત કર. જે જીવ ધર્મ અર્થ કામ આદિ સર્વ પરદ્રવ્યની ઈચ્છાઓનો નિરોધ કરી, ઈચ્છાઓનો નિરોધ કરવો એટલે કે એવી ઈચ્છા ઉત્પન્ન જ ન થાય. ધર્મ એટલે શુભ ભાવ અને અર્થ અને કામ એ તો બધા પાપના ભાવ. તો એવી ઈચ્છાઓનો નિરોધ કર્યો છે અહીંયા તો, એટલે એવી ઈચ્છા ઉત્પન્ન ન થાય એવી રીતે, એટલે કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે તો એવી ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. સ્વરૂપમાંથી આવતા આનંદનું જેને મહાત્મા આવ્યું છે એને પછી બહારમાં આ કોઈ અન્ય ભાવોની ઈચ્છા થતી જ નથી. આપોઆપ એ શમી જાય છે. જે જીવ ધર્મ અર્થ કામ આદિ સર્વ પરદ્રવ્યોની ઈચ્છાઓનો નિરોધ કરી પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ રૂપ સુખ અમૃતમાં તૃપ્ત થાય છે, તેમાં જ એકાગ્ર થાય છે, તે જ નિષ્પરિગ્રહી છે, નિર્ગ્રંથ છે, તથા તે જ પોતાના આત્માને જાણનાર છે. જે આત્માને જાણે છે એ કેવો હોય એનું પણ સાથે વર્ણન કર્યું. સમયસારમાં કહ્યું છે કે અપરિગ્રહો અણીચ્છો ભણીયો નાણીદુ નિચ્છદેતમમ અપરિગ્રહોદુ ધમ્મસ જાણગો તેન સોહોદી. એનો અર્થ છે ઈચ્છા રહિતને અપરિગ્રહી કહ્યું છે. જ્ઞાની અપરિગ્રહી છે કેમ કે એને ક્યાં ઈચ્છા છે. જ્ઞાની ધર્મીને હવે કોઈ ઈચ્છા હોતી જ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી પોતે કોણ છે એ સ્પષ્ટ શ્રદ્ધાનમાં આવ્યું છે, એટલે પછી પર તરફ કઈ પ્રાપ્ત કરવાની, પરમાંથી કઈ મેળવવાની એવી દ્રષ્ટિ થતી જ નથી. પરના કાર્યો કરવાની પણ દ્રષ્ટિ થતી નથી. એટલે એવો જ્ઞાની એ સર્વ ઈચ્છાથી રહિત છે, અને જે ઈચ્છા રહિત છે એ જ ખરેખર અપરિગ્રહી છે. તે ધર્મને પણ ઈચ્છતા નથી, એટલે કે શુભાવ એવા વ્યવહાર ધર્મને પણ ઈચ્છતા નથી. એ તો માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે કહે છે કે તે ધર્મને પણ ઈચ્છતા નથી, અર્થાત જેને વ્યવહાર ધર્મની પણ ઈચ્છા નથી. તેથી જ્ઞાની માત્ર જ્ઞાતા છે,
કે પોતાના પરિણામ શુભભાવરૂપ થઈ રહ્યા છે એને રુચિપૂર્વક ઈચ્છાપૂર્વક નહીં, પરંતુ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એને જોઈ રહ્યા છે. પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ને બહાર આવ્યા છે તો શુભભાવ જે થાય છે તો એ શુભભાવના પરિણામ છે એને પણ એ તો પોતાથી ભિન્ન જુદા જોઈ રહ્યા છે. એની રુચિ કરી એમાં આગળ વધે એમ તો બનતું નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ આગળ વધે છે. તો આ રીતે આ 107મી ગાથા છે. પૂજ્ય ગુરુદેવ કાંચી સ્વામીએ આનો ઘણો વિસ્તાર કર્યો છે. તે આપણે લઈએ. આ જયારે પ્રવચન અપાયા ત્યારે પર્યુષણ 10 લક્ષણ પર્યુષણ ચાલતા હતા, તો એની પણ વાત ગુરુદેવે લીધી છે. 9મો દિવસ હતો તો એની પણ વાત ગુરુદેવે લીધી છે. તો એ બધું પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે સાંભળીએ, સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 3, એના પાના નંબર 308. 10 लक्षणी पर्व में से 9वां दिन है. 10 लक्षण नाम आत्मा का अनुभव, आनंद का अनुभव सहित रूप में आनंद, अतीन्द्रिय आनंद में रमना, उसका नाम चारित्र है. यही चारित्र का 10 भेद है. उत्तम, क्षमा, उत्तम आदि. मुख्य तो चारित्र ની વ્યાખ્યા છે. यहाँ अकिंचन मारिया आज अकिंचन धर्म 9वां दिन है. जिनका सर्वथा मोह गली गया है. हाँ, नमो ओरियंतान कहा न पहले. क्या है पक्ष नहीं है. हरि नाम मिथ्यात ने राग द्वेष दुश्मन है. उसको हंता जिसने हण्या, उसको अरिहंत कहने में आता है. समझ में आया? ये पहला पद आया ना, जो नमो लोई अरिहंता. खरेखर पद तो ऐसा है, नमो लोई सौ त्रिकालवर्ती अरिहंता, ऐसा शब्द है. शास्त्र का ऐसा शब्द है. टूंका करके नमो लोई सब सावन कर दिया. वो नमो नमो लोई सौ त्रिकालवर्ती हरिहंतान, आखा पद ऐसा है. धवल में ऐसा है, जिसने अपना आनंद स्वरूप भगवान वितराग भाव प्रकट किया અને जिसने मिथ्यात राग द्वेष का नाश किया. हरि ये विकार हरि है, वैरी है, इसको हंता है ना. ऐसा त्रिकालवर्ती हरिहंतों को, त्रिकालवर्ती त्रणेय काल में वर्तनारा नमो लोई सौ त्रिकालवर्ती हरिहंता ने नमस्कार किया. समझ में आया? क्योंकि उसने अकिंचन, कहीं पण राग ने पर चीज मेरी नहीं, ऐसे अपना आनंद स्वरूप जिसने प्रकट किया, उसका मोह गड़ गया. मोह हंता को, हण्या को, गड़ गया को. समझ में आया? उससे नीचे दर्जा में मुनि है, निग्रंथ सच्चा साधु, वो भी मोह गड़ गया है उसका. जिसने आनंद की लहर अंदर जाग गई है, अतीन्द्रिय आनंद से भरा भगवान, ये आत्मा क्या है ની કિંમત નથી લોકોને. આત્મા એટલે કાંઈ નહીં. હવે આ કરું. भगवान आत्मा अतीन्द्रिय आनंद का समुद्र है. अतीन्द्रिय ज्ञान, शास्त्र ज्ञान ये नहीं, ये ज्ञान ये नहीं. शास्त्र ज्ञान ये तो विकल्प नाम राग वलन वाला ज्ञान है, ये ज्ञान नहीं. अंतर में आनंद स्वरूप अतीन्द्रिय ज्ञान की मूर्ति प्रभु है. ऐसा अतीन्द्रिय ज्ञान जिसने प्रकट किया, छठे गुण स्थाने मुनि सच्चा मुनि है.
ये निग्रंथ होता है। समझ में आया? ये कहते हैं आत्मा के हित में निरंतर लगे रहते हैं। ये आत्मा आनंद स्वरूप में मुनि ये तो अंतर आनंद में रमते हैं सदा है, और शुद्ध सुंदर चारित्र के धारण करने वाला है। अंतर शांति शांति शांति, वितराग स्वरूप उपशम चारित्र, उपशम नाम स्थिरता, उसका चारित्र का धरने वाला है। और घर स्त्री पुत्र आदि छोड़कर मोक्ष लिए आत्म ध्यान करते हैं। अपना स्वरूप में तपते नाम ध्यान करते हैं। ये मुनि संसार में विरले है। ऐसा मुनि मन मिलना विरल है। आ काले को महादुर्लभ है। समझ में आया? शास्त्र में तो ऐसा लिख है, पद्मानंदी प्रतिष्ठी शास्त्र है, 1 2 3 ऐसा दिखाया है। सम्यक ज्ञानी दर्शनी अनुभवी संतो तो 1 2 3 मिले कदाचित क्या हो इसको है, ऐसा पास है। पर उसका अर्थ थोड़ा एम लेना, मुखला प्रकाश में थोड़ा सा बहुत थोड़ा बहुत तब तो अंदर परमेश्वर पद जिसको प्रकट हुआ है। अतीन्द्रिय आनंद नहीं छॉय अंदर अतीन्द्रिय स्वरूप भगवान आत्मा एनी पर्याय में जेम कांठे दरिया ने कांठे पानी की बाढ़ आती है ना, बाढ़ भरती, ऐसे धर्मात्मा संत को वर्तमान पर्याय में अतीन्द्रिय आनंद की बाढ़ आती है। समझ में आया? और राग की हिंसा ऊट आ गया है, भरती ऊट है ना बाद में, विकार का ऊट आया है, आनंद की भरती आई है। ये बात ही क्या ये कहते हैं। ये मुनि विरल है जगत में, और उससे भी स्वतः अपने हित के लिए आत्म ध्यान करते हैं, और दूसरे तपस्वी और ध्यानियों को शास्त्र का दान करते हैं। सम्यक ज्ञान दूसरा को देते हैं कि भैया राग रही तेरी चीज, उसका आनंद का नाद प्रभु उसका ज्ञान कर, ये ज्ञान है। ऐसा उपदेश देते हैं, ज्ञान देते हैं, तो विरल जगत में है कहते हैं। समझ में आया? अपना आत्मा का आनंद का ज्ञान देना, उनके सहाय होता है। धर्मात्मा आनंद स्वरूप को साधते हैं, उसको जीव विरल धर्मात्मा सहाय मददगार होता है। ये संसार बीच में अत्यंत दुर्लभ है। ये प्राणी तो संसार में महादुर्लभ था, अर्थात बड़ी कठिनता से मिलते हैं। विशेष एक गाथा ही नहीं, दूसरी गाथा है। समस्त शास्त्र के जानने वाले वितराग ने अपनी आत्मा से समस्त वस्तुओं को भिन्न जानकर सबका त्याग कर दिया। एक इला नग्न दशा, वस्त्र का टुकड़ा भी नहीं, और अंदर में राग का कण भी नहीं। किंचन किंचित राग का अंश ही नहीं, और बाहर से वस्त्र का टुकड़ा ही नहीं। ऐसा किंचन भाव जिन्हें प्रकट किया। अरे दुनिया ने क्या क्या ये कहते हैं देखो। और सबको छोड़ते समय शरीर पुष्प आदि को क्यों नहीं त्याग किया? वो ये तो छूटते नहीं, शरीर ने पुष्प प्रत्यय नहीं ममता छूटते हैं, वो छूटते नहीं। आयुष हो क्या होती, शरीर छूटते नहीं। समझ में आया? शरीर आदि में किसी प्रकार ममत्व हो तो जनेन्द्रीय आज्ञा भंग वाहन दोष का भाग्य होता है। निग्रंथ है ये तो, निग्रंथ नाम शुभ भाव जी राग है, ग्रंथ है।
उसमें से भी निकल गई है अंदर में, निग्रह दशा जिसके अंतर में है, वितराग भाव जिसकी पर्याय में अवस्था में हिलोड़ा मारते हैं। पानी जब हिलोड़ा मारे, पानी में हिलोड़ा कहते हैं क्या है? भगवान आनंद नो नाद प्रभु, वितराग मूर्ति है भगवान, आत्मा तो है। उसका अनुभव करके जिसकी पर्याय में वितरागी पर्याय प्रकट हुई, धर्म अर्थ काम से रहित, वो चलता है ना, ये आएगा बड़ा प्रवर्तन था, हमने आएगा प्रॉपर हो, उसको यहाँ निग्रह दशा कहते हैं। ये आएगा व्यास 107 107 का 6 हो गई। शिष्य से प्रश्न किया था गुरु ने, नाथ हमको बात तो बताओ, हमें क्रिया तो बहुत किया, व्रत नियम तपस्या यानी अनंतवार किया, तो पर हमने आत्मा एक क्षण पर मिला नहीं। तो हमने नियत काल में ऐसा समझे पाठ पंडित जी, वो क्षण मात्र में क्या है, पाठ में नियत काल है, संस्कृत में है। चलो આવ્યો ને, નિયત કાળ આવ્યો છું, કહ્યું હતું ને? હા, નિયત છે શબ્દ આવ્યો છે ક્યાં? 104 માં આવ્યો છે પાઠમાં, નિયત કાલે ને છે, પહેલી લીટી સંસ્કૃત, नियत काले न एक क्षण है न, संस्कृत में है। शिष्य का प्रश्न है कि प्रभु हमारा आत्मा एक क्षण में बताओ, अनंत काल बीता हमारा, व्रत किया ने, तब किया ने, भक्ति किया ने, पूजा किया ने, उसमें कहीं आत्मा मिला नहीं। ये तो राग की क्रिया है। हमें हमारा ज्ञान स्वरूप भगवान नियत काल में, अल्प काल में बताओ प्रभु, लंबा काल नहीं होवे। अल्प काल में जो आत्मा प्राप्त हो ऐसी चीज बताओ। तो ये गुरु उसका उत्तर देते हैं यार सारा। साथ में चलते हैं ना, साथ। अप्पा नाणई गमू पर नाणु व्याणई जैन, तीनी भी मिली भी जान तू अप्पा नाने तैण। नीचे आत्मा नियम से ज्ञान के गोचर है। ये भगवान तो अंदर ज्ञान स्वरूप है, ज्ञान से गम्य है। कोई व्रत किया जिसे विकल्प से जानने में आता। ज्ञान क्या? अपना ज्ञान, शास्त्र ज्ञान है भी नहीं, वो तो परलक्ष्य ज्ञान है। आत्मा परम नियम से ज्ञान के गोचर है। स्वसंवेदन अपना ज्ञान से आत्मा ज्ञान में जानने में आता है। अंतर ज्ञान की वेदन दशा में ज्ञान जानने में आता है। भारी जीणी बात भाई। क्यों कि ज्ञान ही आत्मा को जानता है। अंदर ज्ञान स्वभाव जो है ये आत्मा को जानते हैं। राग ने क्रियाओं की आत्मा को जानते हैं नहीं। शीश को उत्तर देते हैं। यही प्रभाकर भट्ट धर्म अर्थ ने काम तीनों को छोड़कर है। धर्म कौन? पुण्य। पंच महाव्रत ने, 12 व्रत ने, भक्ति ने, पूजा ने, ये બધા પુણ્ય है। धर्म व्यवहार धर्म એટલે પુણ્ય। એ છોડ દે, દ્રષ્ટિમાંથી છોડ દે, એ ધર્મ નહીં। रूपणा आखी फिर गई अत्यारे। ये धर्म है सब। जो पुण्य है, व्यवहार है, उसको धर्म कहते हैं अज्ञानी। यहाँ धर्मात्मा कहते हैं कि तीनी भी अपनी मुक्तवा है। पुण्य शुभ भाव जो चाहे तो दया दान व्रत आदि भक्ति पूजा ने, राग शास्त्र वांचन ने, समरण ने, सब शुभ भाव है।
ये छोड़ दे, दृष्टि में यदि छोड़ दे उससे आत्मा नहीं प्राप्त होता। हाँ हाँ हाँ, अर्थ ढूंढ लक्ष्मी के बाद तो भगवान ढूंढ कहते ना, खुद करे ने, ये तो अजीब है। ये अजीब की मिलाने की भावना ये पाप है। अब पैसा वाला पैसा तो હવે સમીર પૈસા તો જાય ને અમેરિકા અમરેલી કહેવાય, શું કહેવાય અમેરિકા ભણીને પછી પૈસા, પૈસા તો ગણાય છે એના બાપા એ પૈસા રળવાનો ભાવ એ પાપ હે, દુર્ગતિમાં જાને વાળા है। यहाँ तो ये है भगवान है ले नहीं खुलासा करते, खुलासा करते। ये जिसको धर्म करना हो उसको लक्ष्मी का तरफ का भाव भी दृष्टि में से छोड़ना पड़ेगा और दयादान व्रत का परिणाम भी दृष्टि में से छोड़ना पड़ेगा। सम्यक दर्शन जिसको चाहिए, सम्यक दर्शन चौथा गुण स्थान जीता। इसको धर्म अर्थ ने काम, 5 इंद्रिय ना विषय ની અભિલાષા પાપ है तो अर्थ ने काम में पाप लिया और धर्म में पुण्य लिया। ये शुभ ने अशुभ भाव दो लिया, ये दो ही बंध का कारण है। तेरे आत्मा जो ही तो वो शुभाशुभ भाव की रुचि छोड़ दे। समझ में आया? हाँ बाहरनी मोह नगरी थोड़ा मसान में होता है, मसान में हार का होता है, પછી फास्ट फूस होती है, उसमें क्या कहते हैं, चमक चमक खाती हार का में से जो छोकरा हो जाए बाल पहने लगे भूतर है, भूतर भूतर कोई नहीं है, ये हार का होता है ना पीड़ा हार का समझे, उसमें फास्ट फूस चमक चमक ऐसा होता है हड्डी में से ये फास्ट फूस कहते हैं। ऐसे आत्मा शिवाय जगत नहीं दिश जैसा हर का नहीं फास्ट फूस है बदी। जगत नहीं चमक में जगत चला जाता है अंदर में, भगवान चैतन्य मूर्ति अंदर है, वो तरफ जाने का उसको अवसर लेते नहीं। गोकुल भाई છોકરાઓ ને પાછા પૈસા ને એમાં પાછા બાપુજી બાપુજી કરે ના, અરે અરે એક પેલી ભાઈ રાણપરમાં અપાસા પાસે કોઈ ખાટલો ચણા કરતા, આ ખાટલા નહીં ખાટલા કાથી ખા, तो ये हरिजन था, हरिजन ठेठ हम करते थे, हम तो अपाचे में थे, हम जैसे પછી उसको 10 बजे हो गया तो एनी स्त्री आई और उसका लड़का आया छाछ लेकर थोड़ा और रोटी, ये सब मठा हम खाते थे जाने बादशाह ऐसा मैं ऐसा दुनिया ये भी बादशाह करे था लागू पड़ी ना। हसमुख नो जोग ने पैसा नो जोग ने एमा खुशी समानता ये हरिजन जीवा भिखारा है। पदम सुनिए तो ये है ना भगवान। सम्यक दृष्टि तो गृहस्थाश्रम में हो, पर छता राग ने रजकण की चीज की ममता छुट गई है। ये मैं नहीं, ये मैं नहीं, मैं तो आनंद नानाथ सच्चिदानंद स्वरूप, ये मैं हूं। ओ राग होता है पर ये मैं नहीं, ये मेरा नहीं। किंचन गया ना आज, एक किंचन मात्र का राग का कण ने रजकण ये मेरी चीज नहीं। मैं तो पूर्णानंद का नाथ सच्चिदानंद प्रभु, शुद्ध वितराग मूर्ति आत्मा अंदर अकषाय स्वभाव का पिंड, ये मैं हूं। धर्मी की ऐसी दृष्टि होनी चाहिए। समझ में आया? ये बिना धर्म कभी
धर्म शब्द है सुख का पंथ। अपना पूर्णानंद की दृष्टि होते हैं तो सुख के पंथ में जाते हैं, અને पुण्य ने पाप में रस्ते जाते हैं तो दुख ने पंथे जाते हैं। समझ में आया? शास्त्र तो ત્યાં लोग कहते हैं, भगवान तो, कि सच्चा मुनि है आत्मज्ञानी ध्यानी आनंद का, उसको पंच महावृत का विकल्प उठते हैं, छठे गुण साने, ये जगपंथ है। हमेशा नाटक में बताया थे जगपंथ। समझ में आया? जिसने आनंद का नाद जाग्या है, ग्रंथि भेद राग की एकता टूट गई है और स्वभाव आनंद का नादनी जागृत दशा चारित्रनी रमणता प्रकट हो गई है आनंद की, उसको भी जरी पंच महावृत का विकल्प आता है। ये जग पंथ है, मोक्ष का पंथ नहीं। समझ में आया? बता मुझे। देखो 40 है समय सा नाटक। ता कारण जग पंथ उत शिव मार्ग जोर, परमादि जग को ढूंढे अप्रमादी शिव और। ता कारण जग पंथ विकल्प उठते दयादान व्रतना मुनि ने, व्रतनो अहिंसा दिनो पण ये विकल्प आसरो है, ये जगपंथ है। गजब बात है भाई। ता कारण जग पंथ उत शिव मार्ग जो, स्वरूप में अप्रम दशा में रमण करना ये विकल्प तो प्रमाद है। प्रभु परमादि जग को ढूंढे। आत्मज्ञानी ध्यानी हो उसको अभी सम्यक दर्शन नहीं, एनी बात तो है नहीं। जिसको आत्म अनुभव है, जिसको आनंद की दशा रमणता चारित्र दशा प्रकट हुई है, उसको भी विकल्प जो आता है छठे गुण स्थान में, ता कारण जग को ढूंढे। इतना विकल्प भी संसार सब झुकने वाला है। अप्रमादी शिव और अंदर आत्मा ना आनंद में रमते अप्रमादी और शिव के तरफ जाते हैं। शिव ना मोक्ष। बापू मार्ग बहुत जुदा છે ભાઈ। અત્યારે તો સાંભળવામાં મુશ્કેલ પડ્યું છે। બસ આ વ્રત કરો ને અપ્પા કરો ને તપ કરો ને માવત લો, ये धर्म है, ये तो श्रद्धा मिथ्यात है। समझ में आया? 40 बोले मोक्ष द्वार। समझ में आया? कितना बोले? 53 है। मोक्ष में 53 बोले, उसमें 40 बोले। हम तो 78 के साल से वहां से, कितना वर्ष हुआ? 78 है, बागिन बद्री 54 वर्ष हुआ। हम तो दुकानों पे भी शास्त्र वाते थे, पर सितंबर का, हम तो सितंबर थे ना, पिताजी सितंबर थे। हमारी दुकान सितंबर ત્યાં कॉलेज में थी। आया ना हमारे भाई नटू भाई, ત્યાં हम 9 वर्ष दुकानों पर, 5 वर्ष तो दुकान ही चलाई थी। 70 वर्ष की 22 वर्ष उम्र, 70 वर्ष 10 ने 7, 22 5 वर्ष दुकान चलाई थी। पीछे तो रुचि कहीं नहीं जानी, धार धीर करते थे, पैसा उगरा नहीं जाते थे। छोटी उम्र में हमको सेठ सेठ कहते थे, दुकान चलाते थे ना। 70 वर्ष के 22 वर्ष, पर सब राग ने देश की बात में। हाँ दुकान सच है, ये तो पाप की दुकान थी। हम तो छोटी उम्र में પછી दुकान का स्वामी था ना दुकान में हमारी, तो छोटी उम्र में करा खाते सेठ सेठ करते थे। सेठ हम तो छोटी उम्र में 70 वर्ष, पिताजी 63 साल में गुजर गई, तो 59 से 63 तो पिताजी दुकान चलाई। 59 सम्मत 63 गुजर गई। पीछे बड़ा भाई था, दूसरी दुकान थी।
અમારી 2 દુકાન છે. અમારા ભાઈ આયા નટુભાઈ, એમના પિતાજી કાકા અમારા ભાગીદાર હતા, ફઈના દીકરા. એ બધા વર્ષની કેટલી વાતો, પણ એકલા પાપ. લો વાટ આખો યાદ લિયા આ દિયા આ કર્યા. હે ન્યાય ક્યાં નીતિઓ તો બાપા, पैसा लेना देना नहीं. राजी हो जाए पैसा मिले तो ग्राहक जाते थे मैं उगरानी समझे, पैसा तार दिखरे क्या जाते थे 500 रुपया 1000 लेते थे. और एक दिवस का वकरा होता है ना, वकरा क्या कहते हैं, बिक्री 500 रुपया. गल्ला था तो भरा ये वक्त आ क्या थी तुम्हें नोटों, ये वक्त तो चांदी थी. गल्ला में छोटा 500 एक दिवस आता था. हम व्यापार कर सका. एमा धूल में दानी काई नहीं था, पापा फूटला था. आई तो कहते हैं कि पुण्य भाव जो है, संकीर्ति मुनि को भी जब विकल्प आता है पुण्य भाव, वो भी जगपन संसार पंथ में जाने बंद भाव बंद होगा उसमें. समझ में आया? हाँ, विकल्प महाभारत है ना, प्रमाद है नहीं इतना. यहाँ पांडवों शत्रुंजय 5 पांडव ध्यान में गए थे, ध्यान में रहते. धर्म राजा भीम अर्जुन सहदेव निको 5 आत्मा ध्यान में मस्त थे. तो उसका दुर्योधन का पानी जाया, वो विरोधी था पहले, तो उसके आने राज सहिता था. एम करी लोहा का मुगट ने लोहा का दागिना जगह पहराया. हाँ, शत्रुंजय ऊपर से हुआ. 5 पांडव में 3 पांडव मोक्ष गए थे. सहदेव ने निकुल 2 सुनो, मुनि था, ध्यानी था, आत्मज्ञानी अनुभवी था, पर वो बड़े भाई का जरी विकल्प आ गया. भीम अर्जुन ने धर्म क्यों सहोदर था ना, माता एक माता का पुत्र, मुनि था वर्ग अवस्था. इसलिए ऐसा विकल्प आया कि अरे मुनियों ने कैसे होगा, एक विकल्प शुभ आया, इतना 33 सागर का बन गया. केवल ज्ञान दूर हो गया. आया भाई का थे मुनियों का, पर शुभ राग है ना, विकल्प आया क्यों, राग है ये. आगे बन गया. 3 गए केवल ज्ञान मोक्ष ले गए. 3 तो मोक्ष भी चले गए. हाँ, छल्ला दे परमात्मा हो गया सिद्ध. 3 धर्मराजा अर्जुन ने भीम, सहदेव निकुल ने एक स्वार्थित का हो गया. तभी स्वार्थित में है, जहाँ से मनुष्य होकर मनुष्य बहुत पीछे, केवल यहाँ कितना वर्ष पीछे होगा, इतना एक विकल्प में मोक्ष दूर हो गया. मुनियों का माटे विकल्प कैसे हुई, ऐसा आया तो भव हो गया. आ गया ने भगवान. हाँ, तो भगवान विकराल स्वरूप है, उसमें से निकलकर जितना विकल्प होते है, ये तो बंद का कारण है. हाँ, सजा नहीं, बड़ी सजा नहीं है. क्या पंडित जी कहते हैं, वो कहते हैं ना, वो क्या ककड़ी का चोर को ये प्रश्न करते हैं, ककड़ी का चोर नहीं. समझ में आया? विकल्प क्यों किया, राग क्यों आया, समझ में आया? ये राग से भाव एक 2 भाव बन गया. 3 गया मोक्ष पधारे, आत्मदशा सिद्ध पद प्राप्त हुआ. ये सिद्ध होगा, पर एक भाव पीछे संस्कार सिद्ध में अभी है, यहाँ से मनुष्य होकर केवल नाम परमात्मा होगा. पर 1-2 भाव बढ़ गया. समझ में आया? धर्म अर्थ ने काम तीनों भावों को छोड़कर, पहले सम्यक दर्शन होता है,
सम्यक दर्शन चौथा गुण होता, उसमें भी शुभ ने शुभ भाव की रुचि छूट जाती है। रुचि छूटे बिना सम्यक दर्शन कभी होता? भाव रहते हैं, स्थिरता का भाव रहते हैं, पर रुचि छूट जाती है। शुभ है, धर्म है, और धर्म का कारण है, दृष्टि छूट जाती है। समझ में आया? सूक्ष्म बात भाई, अनंत काल ने किया ही नहीं कभी। एमने जन्म हुआ, मनुष्य पण अनंत बेर हुआ है, आज कहीं पहला मनुष्य नहीं है। अनंत काल अनंत काल अनंत काल, अनादि अनादि अनादि। आम देखो तो अनंत अनंत भाव गए तो अनंत भाव मनुष्य हो गया है। शेठ अब्दुलपति भी अनंत बेर हो गए। भिखारा 100 वर मांगे एक बार कवड़ મળે એવા भिखारी भी अनंत अनंत काल। प्रभु क्या कितने काल हम देखो, कल पटे पीछे 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 भाव 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 है अनंत। कभी विचार क्या किया है उसने? ज्યાં જન્મ્યા ત્યાં થઈ રહ્યું એમને થયા, અમે બાણિયા है, અમે ऐसा है ना, व्यापारी है ने, અમે व्यापार करते हैं ना, धंधा में पैसा मिला ना, छोकरा मारा ने मरी गयो एમને। भाव मरण श्रीमद નથી કહ્યું? શ્રીમદ રાજચંદ્ર છે, क्षण क्षण भयंकर भाव मरणे काल हो राचीर हो। श्रीमद राजचंद्र आत्मज्ञानी हुआ, गृहस्थाश्रम था, सुनकी आत्मज्ञान, एक भाई मुक्त जाएगा, यहाँ अभी स्वर्ग में है। श्रीमद राजचंद्र लाखों में व्यापार जवायात्मा था मुंबई, तो उसने अनुभव दृष्टि बहुत हो गई और स्वर्ग में गई, ત્યાં से एक भाव करके मुक्त जाएगा। तो इसने 16 वर्षे बनाया है, 16 वर्षे। बहु पुण्य केरा पुंज थी, शुभ देह मानव नो मयो, तो ये हरे भव छत्र नो आठो नहीं एक भव भ्रमण नहीं खाया तेने, અને આ મનુષ્ય મળ્યા તો તેરા મનુષ્ય પણ બધી અફળ હે। સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, બહારની સામગ્રીમાં સુખ है, ऐसी मानता में तेरा आनंद का सुख का नाश होता है। गृहस्थाश्रम में थे, लाखों ना જોઈ रहा था व्यापार। समझ में आया? संकीर्ति था, नीति ना व्यापार था। एक बार व्यापार करते हैं, मूर्ति का व्यापार था, तो व्यापार जिसके साथ किया, ये साधारण मूर्ति का धंधा लिया था, एम ऊंचा मूर्ति का पड़ीका दे दिया उसने। बोले मूर्ति है ना, ऊंचा पड़ीका दिया, मूर्ति बड़ी कीमत ना, और जो सौदा किया था अल्प कीमत ना था, तो ये पड़ीका दिया ले आया घरे। अरे आ क्या, लाखों रुपयाની પેદાશમાં લાખો મોતી। અરે આ મોતી નહીં, આમે આ लिया नहीं, अरे रे बचाओ, એમાં આવ્યો એ માણસ। अरे भाई શેઠ हमारा मोती आपने सौदा किया नहीं, भाई आ मोती पड़ा तारा बापा, लाखों रुपयाની પેદાશ हो, हमारा ये मोती अपना सौदा नहीं है, वो मोती ला हमारा जापरे आपी दीधा। बहुत नीतिवान जीवन, धर्मी ना जीवन कैसा होता है? धर्मी ना जीवन कैसा होता है? नैतिक जीवन जिसका, लाखों नहीं पैदा मरा पड़ी क्या था मोती, 20-20 हजार का मोती होता है, एक 20-20 हजार मोती का पड़ी का सारा आया। नहीं भाई नहीं, हमारा नहीं भाई, तो ले जा। बोलो तो अरे आ कौन पुरुष है? दैवी पुरुष कौन है? जिसने लाखों की पैदाश एक क्षण में मिली छोड़ देते हैं, दैवी पुरुष को या है। एम लोग को बचारो खुशी थी ना, ले चले मुंबई में है आया था ना। हाँ ये खबर है ना, मुझको बड़ी खबर है, सब हमें तो सब बचे। तो आगे जिंदगी है तो निकली है ना, 65 की साल से आ धंधा है हमारा। वांचन श्रवण ने 65 कितना वर्ष हुआ? 68 वर्ष हुआ, 8 और 7 और 4 से रात्रि का हर पानी का त्याग है।
65 के साल से रात्रि को पानी ना बिंदु नहीं ना हरकण नहीं, दुकानों पर भी हम रातें नहीं लेते, धंधो करते थे रातें। वो हमारी जीवन पहले से ऐसा संस्कार है ना। हाँ हाँ हाँ, ही कहते हैं ये संकीर्ति को तो धर्म अर्थ ने काम का भाव छोड़कर, हाँ 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 हाँ, मुनि को तो ये भाव ही नहीं होता, અને संकीर्ति को ही भाव होता है, पर उसकी रुचि छोड़ दे। ये शुभ भाव पंचमावर्त का परिणाम ने धर्म है, ने धर्म का कारण ये छोड़ दे। राग है, आश्रव है। हाँ हाँ हाँ, गजब बात है। धर्म अर्थ काम तीन आया ने, पुण्य ने पाप, अर्थ मिलाने का भाव पाप, तमाकू ने राखवाना बधा भाव ने वीडियो ना वेपारी मोटर 60 तो मोटर करी છે, 8 મોટર એ બાદ શું કહેવાય, बुंदेलखंडના બાદશાહ કહેવાય છે બે ભાઈઓ, પણ નરમ હો, આમ પૈસા इतना પણ એની કઈ हम आए थे, 3-3 लाख का धर्मशाला बनाई, 3 लाख की धर्मशाला लोगों માટે, 3 लाख की धर्मशाला कहीं उसके यानी हम चाहते थे उद्घाटन वाला ऐसा बोलते थे, पर वो तो राग की मनता का, पर वो कोई धर्म नहीं। लाखों करोड़ों ना दान देने का भाव हो, ये राग की मनता पुण्य है। आई तो अपना आनंद का दान दे वो धर्म है। संप्रदान है आत्मा में, एक संप्रदान नाम के आत्मा में गुण है, षटकारक है, जेनी बातों बापा कर्ता कर्म करण संप्रदान अपादान से 6 बोले, तो संप्रदान नाम के आत्मा में गुण है। तो अपनी दृष्टि अंदर में करने हैं और फिर होते हैं, तो आनंद का दान पर्याय में आता है। अतीन्द्रिय आनंद अपने लेना न अपने देना, पात्र भी अपने और दाता भी अपना। ऐसा भाई है आई तो भगवान, बात तो बहुत जीनी है बापा, हमारे तो आ तो जन्म मरण रहित की बात है भगवान, जिसमें सेठाई ने राजा हिमालय ये तो धूड़ है बदी है। हाँ हाँ हाँ, जिसमें भव का भाव हो, श्रीमद ये कहते थे कि क्षण क्षण भयंकर भाव मरणे कहाँ हो राची हो, अरे प्रभु शुभ शुभ भाव मेरा है, मान में तेरा मरण होता है। क्षण क्षण भयंकर भाव मरण, देह से छूटना तो दूसरी चीज है, पर अंदर में आनंद का नाश ने पुण्य पापना प्रेम में लई जाना, ये आत्मा की शांति का मरण होता है। भाव मरण 16 वर्ष में बनाया किलाचंद जी, 16 वर्ष। देह नहीं, आत्मा ने क्या वर्ष है, आत्मा तो नाली अनंत है। देह नहीं, 16 वर्ष की उम्र में आ बनाया था। क्षण क्षण भयंकर भाव मरण। लक्ष्मी अने अधिकार વધતા શું બજું તે કોક હો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં હો, એ ક્ષણ પણ તમને હવો। 16 વર્ષે કિલાચંદ जी, हजी तो जवान अवस्था फूटती थी, तो पुराना संस्कार था, भगवान पासे थे पहले, पर भूल हो गई थी। है क्या हाँ किया नहीं, क्या किया, વધવા પહેલું તો એ क्या વધવાપણું સંસારનું, લક્ષ્મી અને અધિકાર વધતા, લક્ષ્મી વધી 5 કરોડ આદિ અને अधिकार वजह 10,000 15,000 ना एक दिन की पैदाश है, अमलदार हो,
લક્ષ્મી અને અધિકાર વધતા વજું શું વજું તે તો કહો. એ ક્યાં વજાતે હો જા હુઆ એ તો શું કુટુંબ કે પરિવાર થી. कुटुंब जो 200 मानस हमारा कुटुंब, 500 मानस हमारा कुटुंब, परिवार हमारा इतना. कुटुंब के परिवार थी વધવાપણું એ નહીં ગ્રો, એ વજ્યો નહીં પ્રભુ. વધવાપણું સંસારનું નરદેહ ને હારી જવો, એનો વિચાર હો. एक पल पण तुमने न हो. ऐसा है पंडित जी, है 16 वर्ष से पुकार करते हैं. वैरागी था, पूर्व का संस्कारी था, शोषण बहुत अच्छा है. वो वक्त उसका शोषण जैसा कोई दूसरा पुरुष नहीं था. सतावदा नहीं था. सतावदा नहीं तो अत्यारे भी होता है, ये कहीं चीज नहीं, पर उसकी शोषण बहुत बहुत. सतावदा नहीं तो अभी होता है साधारण. वो कोई चीज नहीं, अंतर स्वभाव ने करके बस छोड़ दिया. या तो मान ने आबरू की बात है, इनके छोड़ दिया. हाँ हाँ, बहुत आत्मा धंधे स्त्री कुटुंब में रहते छते उसने अंतर में, जेम नारियर में सूखा नारियर होता है ना, ये अंदर काचली में हो, काचली समझ सता छूटा रहते हैं. ऐसे सम्यक दृष्टि जीव राग ने पर में रहते देखते हैं छता उससे भिन्न रहते हैं. समझ में आया. गड़गड़िया नहीं होता नारियल, गड़गड़िया कहते हैं, खड़खड़े. छूटा है अंदर. हाँ. एक बार पूछा श्रीमद को, साहेब आप व्यापार धंधा करते हैं ना, बधा करते हैं, तुम्हें धर्मी बापू प्रभु एम कहा. नारियल में गोटा बींद रहते मारा भाई, हमें बींद रहते. हाँ. ऐसा प्रश्न क्या था? बहुत उसकी जीवन स्थिति बहुत हम जानते हैं, हम तो परिचय है ना सबका. आए कहते हैं, अरे शीश ने गुरु कहते हैं, गुरु ने शीश से प्रार्थना किया, प्रभु हमने आत्मज्ञान बताओ ना. एक वस्तु हमारी पास है, हम रागनी क्रिया करते करते अनंत काल गया नाथ, पर हमारा जन्म मरण अंत न आया प्रभु. तो जन्म मरण का अंत आवे ऐसी चीज हमने ज्ञान बताओ, અને તે અલ્પકાળમાં बताओ. हमारी आयुष की स्थिति बड़ी नहीं, छोटी स्थिति है महाराज. मनुष्य देह आंख से मीठी जाएगा, खलास हो जाएगा. तो अल्पकाल में हमारा जन्म मरण मिट जाए ऐसा कोई बताओ. तो गुरु कहते हैं सुन आचा भाई, कि जे तेरे में शुभ ने अशुभ भाव होता है, शरीर वाणी मन कुटुंब तो पर ही तो कहीं रहेगी. समझ में आया? हाँ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજું ગુરુદેવે ગાથા 107 ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. શેષ ભાગ આપણે આવતી વખતે લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો વિચાર કરીએ. તે પહેલા એક બે વસ્તુ આપણે હાઇલાઇટ કરી છે, જોઈ લઈએ.
એક વાત અહીંયા એ હતી કે અજીવને મેળવવાની ભાવના એ પાપ છે. ગુરુદેવે કહ્યું ને, આપણે પણ આમ ડોકું ધુણાવીને ચાલી દઈએ કે હા બરાબર, અજીવને મેળવવાની ભાવના એ પાપ છે. આ બધા અજીવ જ છે ને. જીવ સિવાય બાકી 5 દ્રવ્યો છે, એમાંથી મેળવવા જેવું આપણને શું લાગે? ઉદ્ગળ પરમાણુ ના જે સ્કંદ છે એમાં જ આપણને રુચિ થાય, એને મેળવવાની વાત હોય, બીજી તો કઈ મેળવવાની વાત હોય નહીં. ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ને આકાશ ને કાળ ને એમાં ક્યાં મેળવવા પણ છે? એવા અજીવને મેળવવાની ભાવના એ પાપ છે, એ કેમ કહ્યું છે એવું? એમાં પાપ કેવી રીતે લાગે? મેળવવાની ભાવના એ પાપ છે. મેળવવાની ભાવના થાય એટલે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોય તો એને મેળવવાની અથવા છોડવાની ભાવના થાય. ઈષ્ટ બુદ્ધિ હોય તો મેળવવાની ભાવના થાય, અને અનિષ્ટ બુદ્ધિ હોય તો છોડવાની ભાવના થાય. વસ્તુ વસ્તુને કારણે છે, વસ્તુ પોતે સ્વતંત્ર પરિણમી રહી છે, તો એમાં ઈષ્ટ બુદ્ધિ ક્યાંથી થઈ? એ મને ઉપયોગી છે, લાભદાયી છે એવી બુદ્ધિ કેવી રીતે થાય? 6 દ્રવ્યોની સ્વતંત્રતાનો, એના સ્વતંત્ર પરિણમનનો, સ્વતંત્ર અસ્તિત્વનો વિચાર કરીએ તો એ કોઈ પણ દ્રવ્ય જે છે એ મારું કઈ કરતું જ નથી, એટલે છતાં પણ એને મેળવવાની ભાવના થાય. એનો અર્થ શું થયો? કે મિથ્યાત્વનું પોષણ, મિથ્યા માન્યતા છે કે એનાથી મને લાભ થાય છે, એટલે એ પાપ છે. અજીવને મેળવવાની ભાવના એ પાપ કઈ રીતે છે? કે મિથ્યાત્વ છે. મેળવવાની ભાવના થવી એનું કારણ શું છે? એમાં ઈષ્ટ બુદ્ધિ છે, અને એવી પરમાં ઈષ્ટ બુદ્ધિ કરવી, પરને કારણે પોતાને લાભ થાય કે આનંદ થાય કે સુખ થાય, એ શું છે? એ મિથ્યાત્વ છે, મોહ છે, એમ એ પાપ છે. એટલે પછી બધી વાત એમાં સમાઈ જાય છે, એટલે બધું આખું બેસી જાય કે પૈસા રળવાનો ભાવ પાપ છે, દુર્ગતિમાં જનાર છે એને લીધે થઈને. પૈસા રળવાનો ભાવ પાપ કયો? પેલી દ્રષ્ટિએ લોકો એમ કે પૈસા વિના થોડું ચાલે છે, આમ છે તેમ છે બોલશે, પણ જરાક વિચાર કરે તો ખબર પડે કે પૈસા રળવાનો ભાવ જે છે એ પાપ છે. પૈસાથી બધું પ્રાપ્ત થાય છે. આ સંયોગો બધા પૈસાથી પ્રાપ્ત થતા હશે કે પુણ્યથી પ્રાપ્ત થતા હશે? પૈસાવાળા તો પછી જો પૈસાથી બધું પ્રાપ્ત થતું હોય તો એને તો મરે પણ નહીં, એમને તો કોઈ દુઃખના પ્રસંગો આવે જ નહીં. એવું તો કઈ બનતું નથી. એને પક્ષઘાત થાય છે, લકવો થાય છે, એને કોરોના થાય છે ને મરી જાય છે, એને દુઃખ પડે છે, એને હાડકા ભાંગે છે, ફ્રેક્ચર થાય છે, શું નથી થતું? શરીરમાં બધી વસ્તુઓ થાય છે, અને એને કોઈક છેતરી જાય છે, કોઈક મારી જાય છે, બધું થાય છે, શું નથી થતું? એટલે પૈસાથી કઈ બધું છે એમ નથી. એટલે એવા પૈસા, મોટે ભાગે પૈસા આવે એટલે વ્યક્તિ શેનો વિચાર કરે? ભોગના સાધનો વસાવવા અને ભોગ ભોગવવાનો જ વિચાર પહેલો એને આવે. પૈસા શું કરાવે? પૈસા આવે એટલે એ કરે, પછી ભલે એ ભોગવી શકે કે ન ભોગવી શકે, પણ ભોગનો જ વિચાર કરે. આટલા પૈસા આવે એટલે આમ કરવું છે, આમ વસાવવું છે, આમ લાવવું છે. ભોગના સાધનો મેળવવા, એવા ભોગના સાધનો પ્રાપ્ત કરવા, અને એવા જ વિકલ્પોમાં હોય એટલે હજી તો એ ભોગના સાધન આવ્યા ન હોય તે છતાંય એ તો પાપ બાંધવાનું શરૂ કરી દે છે. એટલે પૈસા વધારે રળવા, વધારે મહેનત કરી તો સુખી થઈએ એમ નથી. ખરેખર તો એમાં પાપ વધારે થાય છે. પૈસા રળવાનો ભાવ છે એ જ પાપ છે. બહુ સરસ વાત છે પ્રભુ. શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે. આમે ક્યાં પૈસા એમ રળવાથી આવે છે? પૈસા પુણ્ય છે તો આવે છે, અને પૈસા ન હોય તો પુણ્ય હોય તો બધી સુવિધા સગવડ પ્રાપ્ત થાય છે. એટલે આ બધા પાપના વિચારમાંથી નીકળી અને માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરવી એ જ ઉચિત છે. બીજું કાંઈ કરવા જેવું નથી. ગુરુદેવ જે વાત કહે છે એને ગંભીરતાથી લેવાની જરૂર છે. રોજ આ વાત આવે છે, પણ એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢી નાખીએ છીએ. કેટલાક તો વળી પાછા એમ દલીલ કરે કે ગુરુદેવને ક્યાં એમ કે કુટુંબ વગેરે હતું, પૈસા વગર થોડું ચાલે છે. આવી દલીલ કરે છે ભગવાન. અહીંયા એક બીજી વાત પણ છે
312 પાના ઉપર અહીંયા જગપંથની વાત કરીને પછી કે છે, સમજાયું છે ને, તા કારણ જગપંથી મુનિને દયા દાન વ્રતના વિકલ્પ ઉઠે છે. અહિંસા આદિ વ્રતનો પણ એ વિકલ્પ આશ્રવ છે. એ જગપંથ છે, આશ્રવ છે ને, સ્વભાવ છે એટલે આશ્રવ છે. ગજબ વાત છે ભાઈ. પછી સમજાવે છે કે તા કારણ જગપંથી ઉત શિવ માર્ગ જોગ, સ્વરૂપમાં અપ્રમત દશામાં રમણતા કરવી એ કરવા જેવું છે. સ્વરૂપમાં અપ્રમત દશામાં રમણતા કરવી, અને એ વિકલ્પ તો પ્રમાદ છે. ખરેખર સ્વરૂપમાં અપ્રમત દશામાં રમણતા કરવી જોઈએ. બાકી વિકલ્પથી કાંઈ નથી. વિકલ્પ તો પ્રમાદ છે. વિકલ્પને પ્રમાદ કરો. એટલે કે છે કે પ્રભુ પરમાદી જગ કૌ ધૂકે, આત્મજ્ઞાની ધ્યાનીઓ જેને હજી સમ્યક દર્શન નથી એની તો કોઈ વાત જ અહીંયા લીધી નથી. પણ જેને આત્માનો અનુભવ છે એને માટે કે છે કે જેને આનંદની દશા રમણતા ચારિત્ર પ્રગટ થઈ છે એને પણ મુનિઓએ સાતમે ગુણતાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને વારંવાર સ્પર્શતા હોય એવા મુનિ છઠ્ઠે ગુણતાને જે વિકલ્પ આવે છે એને વિશે અહીંયા આ વાત લીધી કે તા કારણ જગ કૌ દુઃખયા, એટલો વિકલ્પ પણ સંસાર તરફ ઝુકવા વાળો છે. અપરમાદી શિવ और અંદર આત્માના આનંદમાં અપ્રમાદી રમે છે એ શિવ તરફ જાય છે. અંદર આત્માના આનંદમાં અપ્રમાદી રમે છે એ શિવ તરફ જાય છે, જે પોતાના સ્વરૂપમાં પ્રમાદ રહિત દશામાં. જો પ્રમાદની વ્યાખ્યા શું છે? સ્વરૂપનું જે લક્ષ્ય નથી કરતો એ પ્રમાદી છે. સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો અને ભલે 18 કલાક કામ કરતો હોય છતાં એ પ્રમાદી છે. પ્રમાદી એને કહ્યું છે જે સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો એ પ્રમાદી છે. એ તો વાત આપણે ઘણી વાર કરી છે. જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે છે, એમાં રમે છે, એ અપ્રમાદી છે. બધી વ્યાખ્યા જુદી છે ભાઈ. કર્મમાં અધ્યાત્મમાં આખી વાત જુદી છે. અહીંયા એક વાત બીજી છે 314 પાના ઉપર, धर्म अर्थ काम इन तीनों ही भावों को छोड़कर, गुरुदेव ने समझावता कहे છે કે પહેલા સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન ચોથું ગુણતાન એ પહેલા થાય. એમાં પણ શુભ અને અશુભ ભાવની રુચિ છૂટી જાય છે. હવે એક વાત બહુ મહત્વની અહીંયા કહી દીધી છે કે રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન કદી થતું નથી. શુભ અને અશુભ ભાવની રુચિ સમ્યક દર્શન થાય એટલે છૂટી જાય એ તો વાત બરાબર છે. પણ અહીંયા તો બીજી વાત લેવી છે કે રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન કદી થતું નથી. શાંતિથી વિચાર કરવો 2-4-5 દિવસ સુધી નિરાંતે એક જ વાતનો, બીજી બધી વાત છોડીને. રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન કદી થતું નથી. ગમે તેટલા વિચાર કરે, ગમે તેટલા ચિંતન ધ્યાન કરે, ગમે તે કરે, પણ હજી અંદરમાં રુચિ પડી છે તો પછી સમ્યક દર્શન ક્યાંથી થશે? રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન કદી થતું નથી. અરે ભાઈ, આ રુચિ કરીને અનંત ભોગ કર્યા, હવે શેની રુચિ કરવી છે? આટલી બધી રુચિ કરી, અનંત કાળમાં અનંત પ્રકારની રુચિ કરી અને છેવટે દુઃખ જ પ્રાપ્ત કર્યા છે. હવે શેની રુચિ કરવી છે? કઈ વસ્તુ એવી છે જેની રુચિ કરવા જેવી છે? રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન નથી થતું. ગુરુદેવે બહુ મોટી વાત કરી છે પ્રભુ, બહુ મોટી વાત છે. નાના પ્રકારે આપણને રુચિ થાય છે, આમ થાય તો બરાબર, આમ થાય તો સારું, આમ કરીએ, આમ થઈ જાય પછી બસ શાંતિ. આ બધી રુચિ છે. એક પણ રુચિ પોસાય એમ નથી. સમ્યક દર્શનમાં એક પણ રુચિ પોસાતી નથી. જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી અંદરમાં એ વિકલ્પ પડ્યો જ છે. જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી કરતા ભાવ પણ પડ્યો જ છે. જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી ભોગવવાનો ભાવ પણ પડ્યો જ છે. પ્રભુ, આ રુચિ
કોઈ રુચિ હોય નહીં. શેની રુચિ કરવી છે? પોતે પોતાના આત્મામાં મહાસત્તામાં વિરાજી રહ્યો છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. હવે એને શેની રુચિ હોય? એને શેની રુચિ હોય? બહુ મોટી વાત છે પ્રભુ. રુચિ છૂટ્યા વિના સમ્યક દર્શન કદી થતું નથી. બહુ મોટા મોટા ન્યાય ન સમજાય તો કાંઈ વાંધો નહીં, પણ આટલું તો જરૂરથી સમજવાનું છે કે રુચિ સમજપૂર્વક છોડવાની છે ને એવી રુચિ છૂટશે પછી સાચો પુરુષાર્થ શરૂ થશે. એક બીજી વાત પણ છે અહીંયા 315માં પાના ઉપર છે. ગુરુદેવ કહે છે અહીંયા કે દુકાન ઉપર હતા ત્યારે પણ અમે રાત્રે આહાર નહોતા લેતા. પછી કહે છે કે ધંધો કરતા હતા. અમારું જીવન તો પહેલેથી આવા સંસ્કાર છે ને એટલે આવું હતું. તમને લાગે કે આમાં શું વાત કરી? મારે એ જ કેવું છે કે આમાં મેં બહુ મોટી વાત કરી છે. તમે શાંતિથી વિચારો. રોજ ગુરુદેવ એમ કે છે કે બાહ્ય આચાર ને આ બધા જે છે એમાં ધર્મ નથી. એમ તો કે જ છે ને. આ છઠ્ઠા ગુણસ્થાને જે છે એમાં આજે જ વાત આવી કે એમાં ધર્મ નથી, એ શુભ ભાવ છે. અને છતાંય ગુરુદેવ આ કે છે કે અમે રાત્રે આહાર નહોતા લેતા. બે વાતને વિરોધાભાસ છે? ના ના ના, વિરોધાભાસ નથી. રાત્રે આહાર લેવાનો તો વિકલ્પ હોય જ નહીં. રાત્રે આહાર લેવો એટલે એમાં તો ત્રસ હિંસા હોય છે, એવો તો વિકલ્પ હોય જ નહીં. જૈનને તો રાત્રિ આહારનો ત્યાગ જ હોય. રાત્રે આહાર હોય જ નહીં. આચાર વિચારમાં પોતે ચોખ્ખા રહે છતાં પણ એ આચાર વિચાર જે છે એનાથી ધર્મ નથી થતો. આચાર વિચાર હોય છે. આચાર વિચાર ન હોય એમ પણ ન હોય. ભૂમિકા પ્રમાણે આચાર વિચાર હોવા જ જોઈએ. એટલે સાધકની દશાની અંદર, સાધકની ભૂમિકાની અંદર રાત્રિ ભોજન ત્યાગ હોય. અને આ આનંદકાય નો પણ ત્યાગ હોય. એટલે કે આ સક્કરિયા ને બટાટા ને ગાજર ને મૂળા ને એ બધા જે છે ને એ બધા એમાં નિરોધના જીવો રહ્યા છે, એ અનંતકાય છે. એ બધાનો ત્યાગ જ હોય. એટલે જેણે એ ત્યાગ કર્યો છે છતાં એને એ ધર્મ નથી માનતા. એ હોય પણ એનાથી આગળ ધર્મ બીજો છે. એટલે એનો અર્થ એમ નથી કે એ ન હોય તો ચાલે, એમ નહીં. એનો અર્થ એમ નથી કરવાનો કે આચાર વિચાર, બાહ્ય આચાર વિચાર જે છે તે શુભભાવ છે એટલે શુભભાવ ન હોવા જોઈએ એવું ગુરુદેવ નથી કહેતા. પણ ગુરુદેવ એમ કે છે કે એનાથી આગળ જવાનું છે. એટલે એ તો પહેલા એચીવ કરો. એ જ એચીવ ન કર્યું એ શું આગળ જવાનું હતું? એમને એમ ગુરુદેવની વાતને ઊંધી પકડે છે અને રાત્રિ ભોજન કરે છે. પાછા કે છે અમે તો સ્વાધ્યાય કરીએ. દિવસના ગુરુદેવના 3 પ્રવચન સાંભળીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. પણ સ્વાધ્યાય ભાઈ ધૂળમાં ગયો. તમને બેઝિક વસ્તુ તો તારાથી છૂટી નથી. તું રાત્રિ ભોજન ત્યાગ તો કરતો નથી. એટલી એક નાની વાત એ નથી કરતો. હરિત ત્યાગનો પણ તને વિકલ્પ આવતો નથી કે ભાઈ જેમ બને તેમ લીલોતરીનો ત્યાગ કરવો. કઈ નહીં તો ઓછામાં ઓછું અહીં 8મ 14 ત્યારે પણ તો ત્યાગ કરવો. સૂક્ષ્મ હિંસા ન થાય એ માટે એટલી જ જાગૃતિ રાખવી. એ બધી વાતને તો તું ગણતો જ નથી. ગુરુદેવને તે બધું હતું અને પછી એ વાત કરતા હતા. આ તો પહેલેથી જ લઈ લીધું છે. પોતાને એ છૂટ્યું નથી ને એમ કહેતો થઈ ગયો છે કે એ બધા બાહ્ય આચાર વિચાર બધા બાળ તપ છે. તપ તો કરતો નથી ને પાછો કહે છે કે બાળ તપ છે. ગુરુદેવ એને બાળ તપ કહે છે. પણ ગુરુદેવ પોતે ઉપવાસ કરતા હતા. તું તપ કરી અને પછી એને બાળ તપ કે. તપ કર્યા વિના શું બોલે છે? આત્માને જાણવો છે, અનુભવવો છે, તો એની આસપાસ બધું એમ જ હોય. એટલે કે વાતાવરણ એવું હોય, નહીતર કાંઈ થતું નથી. સારી સ્કૂલમાં છોકરાને મૂકીએ છીએ ને તો ત્યાં એને યુનિફોર્મ હોય છે. ઇન્ડિયામાં એમને કોઈ અંદર ઘૂસવાઈ દેતું નથી. એવી રીતે અહીંયા જીનવાણીનો અભ્યાસ કરવો હોય, સ્વાધ્યાય કરવો હોય, સાંભળવી હોય તો એને માટે પણ 7 વ્યસનોનો ત્યાગ કરીને આવે તો કંઈક વાત પલ્લે પડે. અને આ બાહ્ય આચાર વિચાર તો હોવા જ જોઈએ. એ હોવા જ જોઈએ. એનાથી ધર્મ નથી એમ શ્રદ્ધામાં લેવાનું છે. એટલા માટે એમ શ્રદ્ધામાં લેવાનું છે કે પોતે
હજી આગળ ઘણું વધવાનું છે, એટલે સંતોષાઈ ન જાય એટલા માટે ગુરુદેવે વાત કરી છે. પણ એમ નથી કે ન હોય તો ચાલશે એવો કહેવાનો આશય હોય તો ગુરુદેવ આવી વાત કરે જ નહીં. આ બીજી વાર આવી વાત આપણે લક્ષમાં લીધી. પહેલા પણ કોઈકના વિશે વાત લીધી હતી. કોઈકની વાત કરતા હતા કે નાની ઉંમર છે પણ છતાંય એમ કે આ રીતે વ્રત વગેરે હોય છે, એમના વિશે પણ વાત હતી. ચોવિહાર જ કરે છે વગેરે. ગુરુદેવ બોલ્યા હતા કોઈ ભાઈ વિશે નાની ઉંમરના. એટલે આ તો હોવું જોઈએ. મારે તો આ કહેવું છે. ગુરુદેવ કહે છે એના ઊંધા અર્થ ન કરવા.